સુરતમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળનો સિલસિલો યથાવત રહ્યો છે। પાલિકાની તપાસમાં પનીરના વધુ 6 સેમ્પલ ફેલ ગયા છે। તો બમરોલીની હિંગળાજ ડેરી અને સિટીલાઇટના ટ્રોનિટો પિઝામાં પનીર ચીઝ હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે। મનપા દ્વારા સતત દરોડા પાડી રહ્યા હોવા છતાં પણ ભેળસેળ કરનારાઓ પર કોઈ ખાસ અસર દેખાતી નથી। તો ફૂડ સેમ્પલ ફેલ જતાં પાલિકા દ્વારા જવાબદાર તમામ વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। JS દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે, જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સદર સંસ્થાઓ જેવી કે હિંગળાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટીલાઇટ ખાતે ટોનેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોળી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે, જેમાં બીઆર રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીરા સિસ્ટોસેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધોરણ કરતાં માલમ પડેલ છે। સદર નમૂનાઓ નાપાસ થતાં સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।